गुजरात के अहमदाबाद जिले के बावला तालुका स्थित देवधोलेरा गांव में आज़ादी के दशकों बाद भी बुनियादी सुविधाओं का अभाव बना हुआ है। गांव के मुख्य मार्ग जर्जर और उबड़-खाबड़ हो चुके हैं। जगह-जगह कीचड़, गंदगी और नालियों का गंदा पानी सड़कों पर जमा होने से ग्रामीणों को आवागमन में परेशानी का सामना करना पड़ रहा है। ग्रामीणों ने सरपंच और ग्राम पंचायत पर विकास कार्यों तथा गटर लाइन निर्माण में भ्रष्टाचार के गंभीर आरोप लगाए हैं। उनका कहना है कि समस्या को लेकर सरपंच, स्थानीय प्रतिनिधि और बावला के तालुका विकास अधिकारी के समक्ष कई बार लिखित और मौखिक शिकायतें की गईं, लेकिन अब तक कोई ठोस कार्रवाई नहीं हुई। ग्रामीणों ने चेतावनी दी है कि जल्द सड़क और गटर की उचित व्यवस्था नहीं की गई तो वे आंदोलन करेंगे। ભીખાભાઈ કોળી પટેલ ગામ દેવધોલેરા। હવે આ રસ્તો જે મેઇન રસ્તો છે એ બસ સ્ટેન્ડથી બળે બાપના મંદિર સુધી જાય છે। સરકારી તંત્રને 3 થી 4 વખત રજૂઆત કરવા છતાં હજુ કોઈ ધ્યાન આપતો નથી સરપંચ કોઈ ધ્યાન આપતા કે નથી તલાટી આપતા। એમને ઓનલી 4% જ રસ છે। હવે 3 4 વખત આ જોવા પાણી આમાં કેટલા મચ્છર થાય, રોગચાળો બી ફાટી નીકળવાની ભીતિ લાગી રહી છે। સરપંચશ્રીએ અહીં મુલાકાત લીધી ખરી? સરપંચનો 3-4 વખત રજૂઆત કરી, તલાટીને બોલાયા, પછી આપણે શું કહેવાય બાવળાથી ટીડીઓ સાહેબને રજૂઆત કરી, પણ કોઈ હજુ સમસ્યાનું કોઈ નિરાકરણ થતું નથી। અહીં ગટર લાઈન નથી? ગટર લાઈન નાખવા હા કે નાખ્યું અને જ્યાં ગટર લાઈન નાખે છે કોઈ જગ્યાએ ના નાખવાની હોય એ જગ્યાએ નાખીને એ લોકો મેલી દેશે, નાણાં ઉભા કરી લેશે। એટલે ગટર લાઈનમાં ભ્રષ્ટાચાર થયો છે? હા, ગટર લાઈનમાં એટલો ભ્રષ્ટાચાર કરે, એના લીધે આ સમસ્યા સર્જાઈ છે। હા, નકર તો આનું નિરાકરણ ના થઈ જાય। મારું નામ જસીબેન કાળુભાઈ, ગામ દેવધોલેરા, તાલુકો બાવળા, જિલ્લો અમદાવાદ। આ દેવધોલેરાની અંદર આ ગારો છે, ગટર લાઈન પૂરી કરતા નથી, બરોબર? બ્યાલીકટ આવી ગયો, મામલતદાર આવી ગયા, બધાય મોટા મોટા આવી ગયા છે આમાં, સરપંચ બધાને બોલાયા, કોઈ આમાં નિવારણ અમારે આવતું નથી। છોકરા બીમાર પડે છે, આ પાણી અમારે કાઢવું ક્યાં? ગામમાં પાણી આખા ગામનું પાણી તો અહીંયા આવે, ગટર લાઈનનું પાણી બાજુ ઉછળી બારું આવે, તો એમને ગટર લાઈન પૂરી તો કરવી જોઈએ ને એમને। તો આ છોકરા બીમાર પડે એમની જવાબદારી કોણ લે છે? એટલે જે કરો એ પૂરું કરો કામ, નકર પછી અમે આગળ જઈશું। હા, બધા જોઈને જતા રહેશે ને પૈસા બધા ગામમાં મળે છે, બધા ખાઈ જાય, કોઈ પૂરું તો કરતા નથી કોઈ। પંચાયતે ગટર લાઈન પૂરી નથી કરી? ના, કશું પૂરી ન કરી નથી, પેલાના છે એ પૂરું ન કરતા। એ હજુ અમારા ધુઓ આટલો ગારો છે, ઘરે આંગણ જોઈ આવો તો એ તો પૂરું કરવું જોઈએ ને। અડધું વચ્ચે આંકો નાખે, અડધું ઓળકો નાખે, વચ્ચે પૂરું કરતા નથી। જેટલા પૈસા આવે એ બધા ગરાટું બધી ખાઈ જાય છે, તો કોઈ અમારે આમાં કરવાનું શું? અમારા છોકરા આમાં માદા પડે, અમારા આટલા ગારામાં હાલવી છે હજુ। આ જોઈ લો ગારો ઠેઠ લગન પાણી આખા ગામનું પાણી અમારે અહીંયા આવવાનું, શિયાળો વાનાળો સોમાવું કાયમ પાણી બાઠે પાણી આવવાનું, તો અમારે કરવાનું શું આટલામાં? હા, બસ સ્ટેન્ડ લગન ઠેઠ બળ્યા દેવથી ઠેઠ બસ સ્ટેન્ડ લગન। એટલે અમારે આનું અમે જે કરો એ આનું અમારે નિવારણ જોવી। આ રસ્તા સાહેબ 15 વર્ષથી આ રસ્તો આવો ખરાબ છે, કોઈ આની વાંહે કાર્યવાહી કરતા જ નથી। મેં ટીડીઓ સાહેબને 2 વખત 3 વખત જોવા લાવ્યો, સરપંચને બોલાવ્યા, ડેલિગેટને બોલાવ્યા, કોઈ આનું નિરાકરણ લાવતા નથી આનું। 15 વર્ષથી આ રસ્તો આવો ખરાબને ખરાબ જ છે। ગટર લાઈન પણ એક પૂરી પાડી નહીં છે એ જગ્યાએ। આ સતત ચકલાનું પાણી જે બહાર નીકળ્યું છે, અંદર કોઈ ગટર લાઈન નથી? ગટર લાઈન સત નહીં સર, અને ગટર લાઈન ઉપર પૂરી પહોંચાડી જ નથી કોઈ તલાવડામાં, આ વચ્ચે લજે લાઈન છોડી દેશે બધી ગટર લાઈન, ગામ બહાર કાઢીને મેકી દેશે। શું કરવાનું? ભ્રષ્ટાચાર જ કરે છે બધો ટોટલિંગ। તલાટી, મામલતદાર, ટીડીઓ સાહેબ બધા ટોટલિંગ જોવા આવી ગયા, હા થઈ છે ક્યાંય જાય છે, કોઈ આવતું જ નથી વળેલ પાછું। લેખિતમાં કોઈ અરજી આપેલી? લખિતમાં અરજી હું આપેલી છે, કોઈ નિરાકરણ નથી આવ્યું? ના, તો નિરાકરણ કઈ આવ્યું નથી। ગંદકી મત રહેવાનું અને કોઈ રોડ જ ન બનાવતા ને જોઈ જતા રહે। મોટા મોટા અમારી કરવાનું શું? અમે એ કઈ ડોકાતા નહીં, અમે એમને કઈને તો અટાળતા ભાઈ અમારે પ્યાલાનું નિર્વાણ લાવવું પડશે તો તમે વોટાની ન કરે તાકે આ પ્યાલું હું કરી તો કેટલા મહિના છે હજુ ડોકાતો જ નથી આતો હજી વળીને આયો જ નહીં નાંકોર ન કરતે વળી તો ધોરાળામાં પગ મેલો કઈ ત્યાં તો બધા ફોટા પાડી પડીને ઠેઠ જતા રહે ગારમ ક્યાંય છે ને ઉતરતા બધા।